મેસ ઇન્ડિયાની પ્રથમ વખત સુરત મુલાકાતને લઈને શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તેમના આગમન સમયે આયોજકો, ચાહકો અને સ્થાનિક લોકોએ ફૂલહાર તથા પુષ્પગુચ્છ સાથે ભવ્ય સ્વાગત કર્યું। મિસ ઇન્ડિયાએ જણાવ્યું કે તેઓ સુરતના જાણીતા ફેશન ડિઝાઇનર સીમાજીને સપોર્ટ કરવા માટે શહેરમાં આવ્યા છે। મિસ ઇન્ડિયાની પ્રથમ મુલાકાતે શહેરના ફેશન રસિકો અને યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તેમના આગમનના સમાચાર મળતા જ મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા। આયોજકો અને ચાહકોએ ફૂલહાર અને પુષ્પગુચ્છથી તેમનું સ્વાગત કર્યું હતું। અનેક ચાહકોએ મિસ ઇન્ડિયા સાથે સેલ્ફી અને ફોટોગ્રાફી કરી યાદગાર પળોને કેમેરામાં કેદ કરી હતી। મિસ ઇન્ડિયાએ સૌનો પ્રેમ અને સ્નેહ બદલ આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું કે તેઓ ખાસ કરીને સુરતના જાણીતા ફેશન ડિઝાઇનર સીમાજીને સપોર્ટ કરવા માટે શહેરમાં આવ્યા છે। जी मैम, आप सूरत आए हो आज पहली बार, क्या कैसा लग रहा है? जी पहली बार सूरत आके बहुत अच्छा लग रहा है। आप सबने इतना ब्यूटीफुल सा स्वागत दिया है मेरे लिए, तो उसकी बहुत खुशी हुई मुझे। और मैंने काफ़ी सुना है सूरत के बारे में, यहाँ के खाने, यहाँ के लोग सभी बहुत प्यारे हैं। तो अब मैं बस देखना चाहूँगी खुद के लिए। तो अब मैं आपको एक और चीज़ भी बताना चाहती हूँ कि आज मैं इसीलिए आई हूँ क्योंकि मैं यहाँ पे आज सीमा जी को सपोर्ट करने आई हूँ। सीमा जी आपके ही इस मिट्टी की बहुत अच्छी डिज़ाइनर है। और जब मेरे क्राउनिंग हुआ था तब मैं अपने होम कमिंग के लिए डिज़ाइनर्स के साथ बात कर रही थी, बातचीत चल रही थी। तब उनके डिज़ाइंस इतने ब्यूटीफुल थे कि हमने उनके डिज़ाइंस को यूज़ किया अपने होम कमिंग के लिए। तो आज फिर से उनके प्रोग्राम में आज हमारा एक वॉक होने वाला है। तो मैं चाहती हूँ कि आप अपनी मिट्टी की बेटी को पूरी तरह से सपोर्ट कीजिए और देखते रहिए कि हम उनके डिज़ाइन को कैसे इस मंच पर लेके आते हैं।